હાટકેશ્વર બ્રિજનો મુદ્દો અને હાટકેશ્વર અને અન્ય બ્રિજ મુદ્દે ગૃહમાં શાબ્દિક ટપાટપી થઈ। કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલે સવાલો કર્યા। 57 કરોડનો બ્રિજ 5 વર્ષમાં જર્જરિત થઈ ગયો। 70 કરોડનું ટેન્ડર આવ્યું બ્રિજ તોડવા માટે। હાટકેશ્વર બ્રિજમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો। વિશાલાથી એપીએમસી સુધીનો બ્રિજ બનાવવાનું કામ પૂરું થતું જ નથી। કોંગ્રેસના આક્ષેપ પર પ્રધાન જગદીશ વિશ્વકર્મા દ્વારા જવાબ આપવામાં આવ્યો। વિશાલા રોડ પર મુસ્લિમ સમાજે દબાણ કર્યાના પ્રધાનનો જવાબ। વિશાલા રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સામેલ કરવામાં આવ્યું છે। આ રોડ પર 700 જેટલી લારી અને દુકાનોના દબાણ છે। એક સમુદાયના લોકો દ્વારા નોનવેજની લારી, રિક્ષા વગેરેના દબાણ છે। રાજ્યમાં એક જ સમુદાય દબાણ કરે તો ધારાસભ્યની પણ ફરજ છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વળતો પ્રશ્ન કર્યો, કોઈ એક સમાજ માટે બ્રિજ બનાવો છો? રિક્ષા ઊભી રહે તો પોલીસ હટાવે, લારીઓ કોર્પોરેશન હટાવે। પોલીસ અને કોર્પોરેશનવાળા હપ્તા લેતા હશે એટલે હટાવી શકતા નથી। દબાણ હોય તો સરકારે હટાવવા જોઈએ, સરકાર કેમ હટાવતી નથી? વિપક્ષના સભ્યો મીડિયામાં આવા નિવેદનો કરી રહ્યા છે। સંવાદદાતા રોનક વર્મા ફોન પર। રોનક, હાટકેશ્વરનો મુદ્દો હોય કે પછી એપીએમસીથી લઈને વિશાલા સુધીનો બ્રિજનો મુદ્દો વિધાનસભામાં બરાબરનો ચગ્યો, શું થયું આમને સામને ઓવરઓલ? जी बिल्कुल थी जे प्रकारे विधानसभा गृहની કાર્યવાહી ચાલી રહી છે અને પ્રથમ 1 કલાક પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જે અમદાવાદના જુદા જુદા ઓવરબ્રિજ આવેલા છે તેને લઈને પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થઈ રહી હતી। તે દરમિયાન ખાસ કરીને હાટકેશ્વરનો જે જર્જરિત બ્રિજ છે જેમાં અનેક ખામીઓ સામે આવી હતી એ અને વિશાલા જે નવો બ્રિજ બનવાનું સરકારનું આયોજન છે તેને લઈને કેટલીક ચર્ચાઓ છે તે થતી હતી। તે દરમિયાન જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જ્યારે કેટલાક આક્ષેપ લગાવી રહ્યા હતા તે દરમિયાન જે મંત્રી જગદીશ વિશ્વકર્મા છે તેમના તરફથી પણ કેટલાક જવાબો છે તે આપવામાં આવ્યા હતા અને આ જ સવાલ જવાબના અરસપરસ દરમિયાન શાબ્દિક ટપાટપી છે તે જોવા મળી હતી। એક તરફ વિપક્ષનો આક્ષેપ હાટકેશ્વર બ્રિજમાં મોટા ભ્રષ્ટાચારનો હતો તો બીજી તરફ વિશાલાથી એપીએમસી સુધી જે બ્રિજ બનવાનો છે તેને લઈને પણ સરકાર દ્વારા જે કેટલાક આક્ષેપો છે તે લગાવવામાં આવ્યા છે। આ ઉપરાંત જે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા તેમાં સરકાર તરફથી પણ એવું કહેવામાં આવ્યું છે કે આ જે મુખ્ય રોડ છે તેના પર અનેક દબાણો છે તે આવેલા છે। 700 થી વધુ લારી અને દુકાનોના દબાણ મુખ્ય રોડ છે તેના કારણે જે ઓવરબ્રિજની કામગીરી છે તે બનવામાં ક્યાંક ને ક્યાંક ડિલે થઈ રહ્યું છે। આ ઉપરાંત એક જ સમુદાયના લોકો નોનવેજની લારી, રિક્ષા વગેરેનું દબાણ કરીને રસ્તા પર બેઠા છે તે પ્રકારે પણ મંત્રીનું કહેવું હતું। આ સાંભળતાની સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વળતો પ્રશ્ન કર્યો હતો કે કોઈ એક જ સમાજ માટે તમે બ્રિજ બનાવો છો તો પછી આ પ્રકારના આક્ષેપ છે તે યોગ્ય નથી। એટલે કે બ્રિજ મામલે આજે બંને પક્ષો છે તે ગૃહમાં સામસામે આવ્યા હતા તેવું સીધે સીધું દેખાઈ રહ્યું છે। ઓકે રોનક, આભાર માહિતી માટે।